તિરુપતિના પ્રસાદ મુદ્દે મોટો નિર્ણય લેવાયો છે. પ્રસાદમાં હવે નંદીની ડેરીનું ઘી વપરાશે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ઘી મુદ્દે નિર્ણય કર્યો છે. ઘીમાં ભેળસેળ કેસમાં મંદિરે તપાસ સમિતિ રચી છે. ઘટના માટે કોણ જવાબદાર તેની પણ તપાસ કરવામાં આવશે. ઘીની ટેન્ડર પ્રક્રિયાના નિયમો ન પડાયા હોવાની માહિતી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે ઘીની તપાસનો રિપોર્ટ સોંપ્યો નહીં. પ્રસાદ બનાવવાનું કામ સોંપાયું તે કોન્ટ્રાક્ટરે ગોલમાલ કરી હોવાની માહિતી સામે આવી છે. તિરુપતિના પ્રસાદ મુદ્દે કેન્દ્ર સરકારે પણ રિપોર્ટ માંગ્યો છે. આંધ્રપ્રદેશ સરકાર પાસે કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો. પ્રસાદમાં ભેળસેળને લઈને સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ભેળસેળ ઘી હોવાનું સામે આવ્યું છે. લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા આ તિરુપતિના પ્રસાદમાં જાનવરોની ચરબી, ફિશ ઓઇલ સહિતની વસ્તુઓની ભેળસેળ થઈ હોવાનું સામે આવ્યું. જૂન મહિનામાં લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ જુલાઈમાં આવ્યો હતો, જે હવે આંધ્રપ્રદેશની નવી સરકાર એટલે કે ટીડીપી સરકાર દ્વારા બહાર પાડીને અગાઉની જગનમોહન રેડ્ડીની સરકાર પર આરોપ મૂક્યો છે કે તેમણે ટેન્ડર આપવામાં ગોલમાલ કરી અને તેમના સમયમાં પ્રસાદમાં આવી ગોલમાલ થઈ. તિરુપતિ મંદિરમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ નામથી ટ્રસ્ટ છે, જે મંદિરના પ્રસાદ સહિતની વસ્તુઓનું સંચાલન કરે છે.